આમમાં હરિભક્તોનું ભાવ ભીની આંખોથી કહીએ સ્વાગત છે અને સ્નેહ ભીના કંઠેથી કહીએ સ્વાગત છે. કુમકુમ વાક્ષદ પુષ્પ બધા ઉપચાર નર્યા આ દાદાના રસદાર સ્વર્ગમાં સ્વાગત છે. જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામમાં આપ સર્વનું સ્વાગત છે. બોલો શ્રી કષ્ટભંજન દેવ કી. જેના પગના પ્રહારથી પૃથ્વી પણ ધ્રુજવા લાગે છે, જેમની ગદાના એક પ્રહારથી મોટા મોટા પર્વત પણ કડડ ભૂસ થઈને નીચે પડે છે, જેમના એક અવાજથી સમુદ્રમાં સુનામી આવી જાય છે, જેમના તેજની સામે કોઈ ટકી શકતું નથી અને જેમની એક ફૂંક પવનમાં તુફાન લાવી દે છે, જેમની શાંત મુદ્રા આખા આકાશને પોતાના સ્વરૂપમાં સમાવી લાવે છે. આ પાંચ તત્વોને પોતાની શક્તિથી ધારણ કરી શકે અને આટલી શક્તિ હોવા છતાંય તેઓ શ્રી રામના સેવક બનીને રહ્યા. એ છે આપણા સૌના દાદા, આ હનુમાન દાદા, કિંગ ઓફ સાળંગપુર. 1 વર્ષ પૂર્ણ થાય છે આજ પૂર્વ સંધ્યાએ આ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવા જ માહોલની અંદર 1 વર્ષ પૂર્વે કર્યો હતો અને આજે દાદાના જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ ઐતિહાસિક સાળંગપુર ધામની અંદર પુષ્પાભિષેક થવા જઈ રહ્યો છે, જેની આપણી આંખો એવી સાક્ષી બનવા જઈ રહી છે કે જીવનની અંદર આ ક્ષણો કદાચ બીજી વાર ન મળી શકે. તો ચાલો સવા સાક્ષી ભાવને સ્વીકાર કરી કિંગ ઓફ સાળંગપુરના પુષ્પાભિષેક માટે આપણે સૌ આતુર છીએ અને આ થનગનાટને, આ ઉત્સાહને બરકરાર રાખી અને સૌ તાકાતથી બોલીએ કષ્ટભંજન દેવ કી.